હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ મિત્રો આપણે જે છે આવા 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે આજે આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો। દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ભાષાકીય લઘુમતી માટેના ખાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? મિત્રો ભાષાકીય લઘુમતીઓ માટેના જે છે ખાસ અધિકારીની નિમણૂક જે છે નીચેનામાંથી કોણ કરશે? કોણ આવશે રાઈટ આન્સર? રાષ્ટ્રપતિ કરતા હોય છે, બરાબર। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ભાષાકીય લઘુમતીઓ માટેના જે છે ખાસ અધિકારીની નિમણૂક કોણ? તો રાષ્ટ્રપતિ જે છે એમની નિમણૂક કરતા હોય છે। ખાસ યાદ રાખજો મિત્રો, અનુચ્છેદ 350B, બરાબર, 350B ભાષાકીય લઘુમતીઓ માટે ખાસ અધિકારી। અને મિત્રો એમાં વાત કરીએ મૂળ બંધારણમાં જે છે તેના વિશે કોઈ જોગવાઈ ન હતી, પરંતુ જે છે 7મા બંધારણીય સુધારા 1956 થી બંધારણમાં જે છે ભાગ 17માં જે છે અનુચ્છેદ 350B ઉમેરવામાં આવ્યો। ભાષાકીય લઘુમતીઓ માટે જે છે રાષ્ટ્રપતિ દ્વારા એક વિશેષ અધિકારીની નિમણૂક કરવામાં આવશે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બીજો, નિષ્કલંક માતાનું મંદિર નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે? નિષ્કલંક માતાનું મંદિર જે છે નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા વડોદરામાં આવેલું છે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, નિષ્કલંક માતાનું મંદિર જે છે ક્યાં? તો વડોદરા જિલ્લામાં જે છે નિષ્કલંક માતાનું મંદિર જે છે એ આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ત્રીજો, વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મિત્રો વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસ જે છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 2 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસની ઉજવણી ક્યારે? તો 2 ફેબ્રુઆરીના રોજ જે છે એ વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસની જે છે ઉજવણી કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પાટણના પટોળાની કળા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? પાટણના પટોળાની કળા જે છે મિત્રો કયા રાજવીના સમયમાં જે છે એ વિકાસ પામી હતી? શું આવશે મિત્રો રાઈટ આન્સર? સિદ્ધરાજ જયસિંહ આવશે, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, પાટણના પટોળાની કળા જે છે કયા રાજવીના? તો સિદ્ધરાજ જયસિંહ જે છે એ રાજવીના સમયમાં વિકાસ પામેલી હતી, ખાસ યાદ રાખજો। આ મિત્રો સિદ્ધરાજ જયસિંહે પટોળાની શરૂઆત કરાવી અને તેને વિશ્વવિખ્યાત બનાવવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો કોના ફાળે આવશે? કુમારપાળના ફાળે જાય છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। શરૂઆત જે છે સિદ્ધરાજ જયસિંહે કરાવી, પરંતુ એને વિશ્વવિખ્યાત બનાવવાનો શ્રેય જે છે એ કોને? તો કુમારપાળને જાય છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, યોગીઓની તપોભૂમિ તરીકે કયું સ્થળ જાણીતું છે? યોગીઓની તપોભૂમિ તરીકે મિત્રો નીચેનામાંથી જે છે કયું સ્થળ જાણીતું છે? કયું આવશે રાઈટ આન્સર? ગોરખનાથ આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, યોગીઓની તપોભૂમિ તરીકે કયું? તો ગોરખનાથ જે છે એ યોગીઓની તપોભૂમિ તરીકે જાણીતું સ્થળ છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શરીરમાં આવેલ મોટી અંતસ્ત્રાવી ગ્રંથિનું નામ જણાવો। મિત્રો શરીરમાં આવેલી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિનું નામ જે છે એ શું છે? થાઇરોઇડ આવશે, બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, શરીરમાં જે છે આવેલી સૌથી મોટી જે છે અંતસ્ત્રાવી ગ્રંથિ કઈ? તો થાઇરોઇડ જે છે એ ગ્રંથિ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા ગુજરાતી વ્યક્તિએ સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ મેળવ્યો હતો? નીચેનામાંથી મિત્રો કયા ગુજરાતી વ્યક્તિએ જે છે સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ જે છે એ મેળવ્યો હતો? કોને આવશે રાઈટ આન્સર? ત્રિભુવનદાસ મહેતાએ મેળવ્યો હતો, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા ગુજરાતી વ્યક્તિએ? તો ત્રિભુવનદાસ મહેતા જે છે એમણે મિત્રો સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ જે છે એ મેળવેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ જે છે નીચેનામાંથી કયો છે? કયો આવશે મિત્રો રાઈટ આન્સર? શુક્ર ગ્રહ આવશે, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ જે છે એ કયો? તો શુક્ર ગ્રહ જે છે સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભૂત આરાધનને કયા રાજ્યની નૃત્ય કલા છે? ભૂત આરાધનને જે છે એ કયા રાજ્યની નૃત્ય કલા છે? કયા રાજ્યની આવશે મિત્રો રાઈટ આન્સર? કર્ણાટકની આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, ભૂત આરાધનને જે છે કયા રાજ્યની? તો કર્ણાટક રાજ્યની એક નૃત્ય કલા છે। મિત્રો વાત કરીએ ભૂત આરાધને, બરાબર। ભૂત આરાધને અથવા તો રાક્ષસની પૂજા આ કર્ણાટક લોકનૃત્યનો એક પ્રકાર છે। નૃત્ય પહેલા મિત્રો રાક્ષસોની મૂર્તિઓને જે છે એ આધાર પર મૂકી દેવામાં આવે છે। નૃત્યકાર પણ જાણે કે કોઈ આત્માએ કબજો કર્યો હોય તેમજ જે છે નૃત્યકાર ઉન્માદી થઈને નૃત્ય કરતા હોય છે। અને કર્ણાટકના દરિયા કિનારાના વિસ્તારમાં આ નૃત્ય જે છે
એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના વિશે આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના રાજ્યોના નામ તથા કેન્દ્રશાસિત પ્રદેશોનું વર્ણન બંધારણના કયા પરિશિષ્ટમાં છે? મિત્રો, ભારતના જે છે રાજ્યોના નામ તથા કેન્દ્રશાસિત પ્રદેશોનું વર્ણન જે છે બંધારણના કયા પરિશિષ્ટમાં છે? કયા પરિશિષ્ટમાં આવશે? રાઈટ આન્સર મિત્રો પહેલા પરિશિષ્ટમાં છે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના રાજ્યોના નામ તથા કેન્દ્રશાસિત પ્રદેશોનું વર્ણન જે છે બંધારણના કયા પરિશિષ્ટમાં? તો પહેલા પરિશિષ્ટમાં જોવા મળે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે? મિત્રો, જય જય ગરવી ગુજરાત આ કાવ્યના કવિ જે છે નીચેનામાંથી કોણ છે? કવિ નર્મદ આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ? તો કવિ નર્મદેના જે છે કાવ્યના કવિ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એસિડ વર્ષાની ઘટના માટે જવાબદાર વાયુ કયો છે? મિત્રો, એસિડ વર્ષાની ઘટના માટે જવાબદાર વાયુ જે છે એ નીચેનામાંથી કયો છે? સલ્ફર ડાયોક્સાઇડ આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મિત્રો, ખાસ યાદ રાખજો, એસિડ વર્ષાની ઘટના માટે જે છે જવાબદાર વાયુ કયો? તો સલ્ફર ડાયોક્સાઇડ જે છે એસિડ વર્ષાની ઘટના માટે જવાબદાર વાયુ છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં બનેલું જંગલ કયા નામે ઓળખાય છે? મિત્રો, ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં બનેલું જંગલ જે છે એ કયા નામથી ઓળખાય છે? કયા નામથી આવશે? રાઈટ આન્સર મિત્રો સુંદરવન એવા નામથી ઓળખાય છે. બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો, ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં બનેલું જંગલ જે છે એ કયા નામે? તો સુંદરવન આ નામથી જે છે એ ઓળખાય છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કયા મંદિરને સંગેમરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા આપવામાં આવેલી છે? કયા મંદિરને મિત્રો સંગેમરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા જે છે એ આપવામાં આવેલી છે? શું આવશે રાઈટ આન્સર? દેલવાડાના જૈન મંદિરોને આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કયા મંદિરને સંગેમરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા? તો દેલવાડાના જૈન મંદિરોને જે છે એ સંગેમરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા જે છે એ આપવામાં આવેલી છે. મિત્રો, કયા મંદિરને પથ્થરમાંથી કંડારેલ કાવ્ય કહેવામાં આવે છે? શું આવશે? કયા મંદિરને પથ્થરમાંથી કંડારેલ મહાકાવ્ય કહેવામાં આવે છે? શું આવશે મિત્રો? મહારાષ્ટ્રમાં ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિરને જે છે એ કહેવામાં આવે છે પથ્થરમાંથી કંડારેલ મહાકાવ્યની ઉપમા આપવામાં આવેલી છે કૈલાસનાથ મંદિરને. બરાબર, ગુફા નંબર 16માં જે છે એ જોવા મળે છે ઇલોરાની ગુફામાં. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, ભારતનો સૌથી મોટો પશુ મેળો કયા રાજ્યમાં ભરાય છે? મિત્રો, ભારતનો જે છે સૌથી મોટો પશુ મેળો જે છે કયા રાજ્યમાં યોજાય છે? બિહાર રાજ્યમાં છે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતનો સૌથી મોટો પશુ મેળો જે છે એ ક્યાં? તો બિહાર રાજ્યમાં યોજાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, સ્વતંત્ર ભારતના પ્રથમ અને છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? સ્વતંત્ર ભારતના મિત્રો પ્રથમ અને છેલ્લા ભારતીય ગવર્નર જે છે એ નીચેનામાંથી કોણ હતા? ગવર્નર જનરલ કોણ હતા? રાજગોપાલાચારી હતા. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સ્વતંત્ર ભારતના પ્રથમ અને છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ? તો રાજગોપાલાચારી જે છે આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષનું નામ જણાવો. મિત્રો, ગુજરાતના પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષનું નામ જે છે એ જણાવવાનું છે. અંબાલાલ શાહ હતા. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ? તો અંબાલાલ શાહ જે છે ગુજરાતના પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? મિત્રો, રાજ્યસભાના જે છે સભ્ય બનવા માટે જે છે એ કેટલી ઉંમર હોવી જોઈએ? કેટલી આવશે રાઈટ આન્સર? 30 વર્ષ હોવી જોઈએ. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી? તો 30 વર્ષ જેટલી જે છે એ ઉંમર હોવી જોઈએ રાજ્યસભાના સભ્ય બનવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવાય છે? વન્ય પ્રાણી દિવસની ઉજવણી જે છે એ મિત્રો ક્યારે કરવામાં આવે છે? ક્યારે આવશે? 4 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, વન્ય પ્રાણી દિવસની ઉજવણી જે છે ક્યારે? તો 4 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નાગેશ્વર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો, નાગેશ્વર જ્યોતિર્લિંગ જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાતમાં આવેલું છે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નાગેશ્વર જ્યોતિર્લિંગ જે છે કયા રાજ્યમાં? તો ગુજરાત રાજ્યમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ જે છે એ આવેલું છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ત્યારબાદનો, ભારતમાં કાળી જમીનને બીજા કયા અન્ય નામથી ઓળખવામાં આવે છે? મિત્રો, ભારતમાં જે છે કાળી જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કયા નામથી આવશે રાઈટ આન્સર? રેગુર જમીન આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ભારતમાં કાળી જમીનને બીજા કયા નામથી? તો રેગુર જમીન એવા નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, તેનું નિર્માણ જ્વાળામુખી નિર્મિત બેસાલ્ટ ખડકોમાંથી થયેલું છે. તેમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ચૂનો અને આયર્નનું પ્રમાણ વધારે હોય છે. તેનો કાળો રંગ જે છે ટિટેની ફેરસ, મેગ્નેટાઇટ અને ધુમ્મસના કારણે હોય છે. આ જમીનને મિત્રો રેગુરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ જમીન કપાસની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. આ ઉપરાંત મિત્રો તેમાં જે છે મગફળી, શેરડી, જુવાર, બાજરી,
ઘઉંનું વાવેતર પણ કરવામાં આવે છે અને કાળી જમીન મિત્રો દેશના 15.2% વિસ્તારમાં ફેલાયેલી છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 22મો. નીચેનામાંથી કઈ વિદેશી પ્રજાને સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવતા હતા? નીચેનામાંથી મિત્રો કઈ વિદેશી પ્રજાને જે છે એ સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવતા હતા? પોર્ટુગીઝ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, પોર્ટુગીઝોને મિત્રો સાગરના સ્વામી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો? મિત્રો ભારતમાં જે છે લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ જે છે કોના દ્વારા કરવામાં આવ્યો? કોના દ્વારા આવશે રાઈટ આન્સર મિત્રો? લક્ષ્મીમલ સિંધવી દ્વારા જે છે કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો, ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો જે છે ઉપયોગ કોના દ્વારા? તો લક્ષ્મીમલ સિંધવી જે છે એમના દ્વારા ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો હતો. ખાસ જ રાખીશું, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઝૂમ ખેતીને કેરળમાં કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો ઝૂમ ખેતીને જે છે કેરળમાં કયા નામથી ઓળખવામાં આવે છે? કયા નામથી આવશે? પોનમ નામથી, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. પોનમ એવા નામથી જે છે કેરળમાં ઝૂમ ખેતીને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1978માં ભારતીય બંધારણમાં 44માં બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી? મિત્રો 1978માં જે છે ભારતીય બંધારણમાં જે છે 44માં બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને જે છે એ કેટલી કરવામાં આવી? કેટલી આવશે રાઈટ આન્સર? 6 જેટલી કરવામાં આવી હતી, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. ખાસ યાદ રાખજો, 1978માં ભારતીય બંધારણમાં 44માં બંધારણીય સુધારા પછી જે છે મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી? તો 6 જેટલી ઘટાડીને કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. હડપ્પન સમયગાળાની હોકી આકારની કુલડી ક્યાંથી મળી આવી હતી? મિત્રો હડપ્પન સમયગાળાની હોકી આકારની જે છે કુલડી એ ક્યાંથી મળી આવી હતી? ધોળાવીરા ખાતેથી મળી આવી હતી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? મિત્રો ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ જે છે એ કયા જિલ્લામાં આવેલી છે? રાજકોટમાં આવેલી છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ જે છે કયા? તો રાજકોટ જિલ્લામાં જે છે એ આવેલી છે. મિત્રો ખંભાલીડાની બૌદ્ધ ગુફાનું સંશોધન કાર્ય 1959માં પીપી પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? મિત્રો સરદાર પટેલ જે છે એ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? અમદાવાદ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સરદાર પટેલ જે છે કયા શહેરના? તો અમદાવાદ શહેરના મ્યુનિસિપાલિટીના જે છે પ્રમુખ હતા. ખાસ યાદ રાખજો મિત્રો. સરદાર પટેલના ગુજરાતી શિક્ષકનું નામ શું હતું? શું આવશે? છોટાલાલ માસ્તર, બરાબર. એમના ગુજરાતી શિક્ષકનું નામ હતું. મિત્રો સરદાર પટેલ કઈ રમતના જે છે માહેર ખેલાડી હતા? તો બ્રિજ રમતમાં જે છે એ માહેર ખેલાડી હતા. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણમાં રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો ઉમેરવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો? મિત્રો ભારતના બંધારણમાં જે છે એ રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો ઉમેરવા પાછળનો જે છે ઉદ્દેશ્ય નીચેનામાંથી શું હતો? શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? સામાજિક આર્થિક લોકતંત્રની સ્થાપના, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. એ હતો, બરાબર. એનો ઉદ્દેશ્ય એ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કોને સોનેરી ફાઈબર કહેવામાં આવે છે? નીચેનામાંથી કોને જે છે સોનેરી ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે? શણને જે છે કહેવામાં આવે છે, બરાબર. સોનેરી ફાઈબર કોને? તો શણને જે છે એ સોનેરી ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. પોશીના પટ્ટામાં આવેલા શેખાના મહાદેવનું મંદિર નીચેના પૈકી કઈ શ્રેણીને અનુસરે છે? નીચેનામાંથી જે છે કઈ શ્રેણીને અનુસરે છે? પોશીના પટ્ટામાં આવેલા શેખાના મહાદેવનું મંદિર જે છે નીચેનામાંથી કઈ શ્રેણીને અનુસરે છે? મિત્રો આ પોશીના પટ્ટા મતલબ સાબરકાંઠાનો વિસ્તાર, બરાબર. સાબરકાંઠા જિલ્લો, બરાબર. હવે પોશીના પટ્ટાના જે છે પટ્ટામાં આવેલા શેખાના મહાદેવનું મંદિર જે છે કઈ શ્રેણીને અનુસરે છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? એ અને બી બંને આવશે અહીંયા. સોલંકી અને પ્રતિહાર, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ જ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. મુગલ કાળ દરમિયાન સૌરાષ્ટ્રમાં કયા સિક્કાઓનું ચલણ પ્રચલિત હતું? નીચેનામાંથી જે છે મિત્રો મુગલ કાળ દરમિયાન સૌરાષ્ટ્રમાં કયા સિક્કાઓનું જે છે ચલણ પ્રચલિત હતું? કયા સિક્કા આવશે મિત્રો રાઈટ આન્સર? કોરી અને મહમ્મદી સિક્કા આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મુગલ કાળ દરમિયાન સૌરાષ્ટ્રમાં જે છે કયા સિક્કા? તો કોરી અને મહમ્મદી સિક્કા જે છે એ સિક્કાઓનું ચલણ જે છે એ પ્રચલિત હતું. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતના મુખ્ય દરિયાઈ બંદરોમાં નીચેના પૈકી કયું બંદર એ કુદરતી બંદર નથી? ભારતના મિત્રો મુખ્ય દરિયાઈ બંદરોમાં જે છે એ નીચેનામાંથી કયું બંદર એ કુદરતી બંદર નથી? કયું આવશે રાઈટ આન્સર મિત્રો?
મામારગાવો આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના મુખ્ય દરિયાઈ બંદરોમાં નીચેનામાંથી કયું? તો મામારગાવો આ બંદર જે છે એ મિત્રો કુદરતી બંદર નથી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વસ્તુ પરથી પરિવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું કાર્ય કોણ કરે છે? વસ્તુ ઉપરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને જે છે એ પસાર કરવાનું કાર્ય જે છે કોણ કરે છે? કોણ આવશે રાઈટ આન્સર? પારદર્શક પટલ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો મહેરગઢનો કિલ્લો કોણે બંધાવેલ હતો? મિત્રો મહેરગઢનો કિલ્લો જે છે કોણે બંધાવ્યો હતો? કોણે આવશે રાઈટ આન્સર મિત્રો? રાવ જોધા આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, મહેરગઢનો કિલ્લો જે છે એ કોણે? તો રાવ જોધા જે છે એમણે મિત્રો મહેરગઢનો કિલ્લો બંધાવેલો હતો. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો અનેકાંતવાદ ધર્મનું મૂળ સિદ્ધાંત અને દર્શન છે. અનેકાંતવાદ જે છે કયા ધર્મનું મૂળ સિદ્ધાંત અને દર્શન છે? શું આવશે રાઈટ આન્સર? જૈન ધર્મનું આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અનેકાંતવાદ જે છે કયા ધર્મનું? તો જૈન ધર્મનું મૂળ સિદ્ધાંત અને દર્શન છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત ભારતમાં સૌથી વધુ પવન ઉર્જા ઉત્પાદન કરતો કયો ક્રમ ધરાવે છે? ગુજરાત જે છે મિત્રો ભારતમાં સૌથી વધારે પવન ઉર્જા ઉત્પાદનમાં જે છે કયો ક્રમ ધરાવે છે? કયો આવશે? બીજો ક્રમ ધરાવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાત જે છે ભારતમાં સૌથી વધુ પવન ઉર્જા ઉત્પાદનમાં જે છે કયો? તો બીજો ક્રમ ધરાવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની શક્તિ કોની પાસે છે? મિત્રો સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની શક્તિ જે છે એ નીચેનામાંથી કોની પાસે છે? સંસદ પાસે હોય છે આ શક્તિ. ખાસ યાદ રાખજો, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની શક્તિ જે છે એ કોની પાસે? તો સંસદ પાસે એ શક્તિ હોય છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા માટે નીચેના પૈકી કોને ધન આપ્યું હતું? અમદાવાદમાં મિત્રો પ્રથમ કન્યા શાળા માટે જે છે નીચેનામાંથી કોણે જે છે ધન આપ્યું હતું? કોણ આવશે રાઈટ આન્સર? હરકુંવર શેઠાણીએ આપેલું હતું, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા માટે જે છે નીચેનામાંથી કોણે? તો હરકુંવર શેઠાણી એમને મિત્રો ધન આપેલું હતું. મિત્રો હવે વાત કરીએ હરકુંવર શેઠાણી વિશે. તો એમનો જન્મ ઘોઘા ભાવનગર ખાતે 1820માં એમનો જન્મ થયો હતો. ગુજરાતના પ્રથમ મહિલા કેળવણીકાર, સ્ત્રી ઉત્કર્ષના હિમાયતી અને સમાજ સુધારક હતા. ભાવનગર પાસેના ઘોઘા બંદરમાં એક ગરીબ જૈન કુટુંબમાં એમનો જન્મ થયો હતો. ઈસવીસન 1832માં એમના જે છે લગ્ન અમદાવાદના વિખ્યાત વ્યાપારી દાનેશ્વરી હઠીસિંહ કેસરીસિંહ સાથે એમના જે છે લગ્ન થયા હતા. ત્યારથી તેઓ હરકુંવર શેઠાણી તરીકે જાણીતા બન્યા. ઈસવીસન 1850માં એમણે દાન આપીને એક કન્યા શાળાની શરૂઆત કરી. સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી બતાવ્યું હતું અમદાવાદ ખાતે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ઉત્તર ગુજરાતના મેદાનમાં કેટલાક ઠેકાણે આસપાસના પ્રદેશ કરતાં સહેજ ઊંચાણવાળી ભૂમિ જોવા મળે છે. તેને શું કહેવામાં આવે છે? મિત્રો ઉત્તર ગુજરાતના મેદાનમાં કેટલાક ઠેકાણે જે છે આસપાસના પ્રદેશ કરતાં સહેજ ઊંચાણવાળી ભૂમિ જે છે જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. એને ગોઢ કહેવામાં આવે છે, બરાબર. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો દિલ્હી સલ્તનતના સમય દરમિયાન હિન્દુ પુરાણોનો અભ્યાસ કરનાર પ્રથમ મુસ્લિમ ઇતિહાસ નોંધક વિદ્વાન કોણ હતા? દિલ્હી સલ્તનતના સમય દરમિયાન મિત્રો હિન્દુ પુરાણોનો અભ્યાસ કરનાર પ્રથમ મુસ્લિમ ઇતિહાસ નોંધક જે છે વિદ્વાન એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર? અલબરૂની હતા, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કોને તત્વજ્ઞાન ઊન તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કોને મિત્રો તત્વજ્ઞાન ઊન તરીકે ઓળખવામાં આવે છે? ઝિંક ઓક્સાઇડને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઝિંક ઓક્સાઇડને શેના તરીકે? તો તત્વજ્ઞાન ઊન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ગુજરાતના નીચે પૈકી કયા રજવાડામાં સૌપ્રથમ પ્રજામંડળની સ્થાપના થઈ હતી? મિત્રો ગુજરાતના નીચેનામાંથી જે છે કયા રજવાડામાં સૌપ્રથમ પ્રજામંડળની જે છે સ્થાપના થઈ હતી? શું આવશે? વડોદરામાં થઈ હતી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતના નીચેનામાંથી કયા રજવાડામાં? તો વડોદરા જે છે રજવાડામાં સૌપ્રથમ પ્રજામંડળની જે છે એ સ્થાપના થયેલી હતી. મિત્રો વડોદરાના આગેવાનોએ જે છે પ્રજાને રાજકીય દ્રષ્ટિએ જાગૃત કરવા, નીડર કાર્યકરો તૈયાર કરવા તથા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા જે છે એ સયાજી રાવની સહદારી હેઠળ જે છે જવાબદાર રાજ્યતંત્રની રચના કરવા માટે સ્થપાયેલું મંડળ 31 ડિસેમ્બર 1916ના રોજ નવસારીમાં હરગોવિંદ દાસ કાંટાવાળાના પ્રમુખ પદે જે છે પ્રથમ સંમેલન યોજીને તેમાં જે છે એ વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના કરવાનો ઐતિહાસિક ઠરાવ થયો હતો. તે સાથે એક બંધારણ સમિતિ પણ રચવામાં આવી હતી. એના વિશે આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 44મો ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સંસ્થાન ક્યાં આવેલી છે? મિત્રો ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સંસ્થાન જે છે ક્યાં આવેલી છે? ક્યાં આવશે રાઈટ આન્સર? તિરુવનંતપુરમ ખાતે આવેલી છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સંસ્થાન જે છે એ ક્યાં? તો તિરુવનંતપુરમ ખાતે આવેલી છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બોક્સાઇટનો સૌથી વધુ ભંડાર કયા રાજ્યમાં છે? મિત્રો ભારતમાં જે છે એ બોક્સાઇટનો સૌથી વધારે ભંડાર જે છે કયા રાજ્યમાં છે? ઓડિશામાં છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. બોક્સાઇટનો સૌથી વધુ ભંડાર કયા રાજ્યમાં? તો ઓડિશામાં જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નબળી હવા વહન સુવિધા ધરાવતી ઇમારતમાં નીચેના પૈકી કયા નિષ્ક્રિય વાયુ જમા થઈ જાય છે? કયો આવશે રાઈટ આન્સર? રેડોન વાયુ જે છે જમા થઈ જાય છે નબળી હવા વહન સુવિધા ધરાવતી ઇમારતમાં નીચેનામાંથી કયો? તો રેડોન જે છે નિષ્ક્રિય વાયુ જમા થઈ જતો હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના ગીરમાં જંગલના જે છે સિદ્ધી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય કયું છે? ધમાલ નૃત્ય આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતના ગીરમાં જે છે જંગલના સિદ્ધી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય કયું? તો ધમાલ નૃત્ય જે છે એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચે દર્શાવેલ રોગો પૈકી એવો કયો રોગ છે જે બેક્ટેરિયાથી પેદા થાય છે? નીચેનામાંથી જે છે એવો કયો રોગ છે જે બેક્ટેરિયા દ્વારા પેદા થાય છે? કયો આવશે? પ્લેગ આવશે. પ્લેગ રોગ જે છે બેક્ટેરિયાથી પેદા થતો રોગ છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું કેટલા ફૂટની પ્રતિમા સ્થાપિત કરી છે? કેટલા ફૂટની આવશે મિત્રો? 22 ફૂટની જે છે પ્રતિમા સ્થાપિત કરેલી છે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરની કેટલા ફૂટની? તો 22 ફૂટની જે છે પ્રતિમા સ્થાપિત કરેલી જોવા મળે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો ત્યારબાદનો 50મો, ભારતમાં સૌપ્રથમ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક એટીએમ ક્યાં શરૂ થયેલું હતું? ભારતમાં મિત્રો સૌપ્રથમ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક જે છે એટીએમ ક્યાં શરૂ થયેલું હતું? ક્યાં આવશે રાઈટ આન્સર? ચેન્નઈ ખાતે જે છે શરૂ થયું હતું, ખાસ યાદ રાખજો. ભારતમાં સૌપ્રથમ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક એટીએમ જે છે ક્યાં? તો ચેન્નઈ ખાતે શરૂ થયેલું હતું, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ભક્તિ આંદોલનના સંત ચૈતન્ય સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો ભક્તિ આંદોલનના સંત એવા ચૈતન્ય સ્વામીનો જન્મ જે છે એ ક્યાં થયો હતો? ક્યાં આવશે રાઈટ આન્સર? મિત્રો આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો, આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.